દાખલા નંબર 3 જેની સૂચના છે કે ખૂટતા મૂલ્ય શોધો। અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે તેના સૂત્રનો ઉપયોગ કરવાનો છે। સૌપ્રથમ પહેલી રકમ છે તેમાં ક્ષેત્રફળ છે તે આપેલું છે, આ ઉપરાંત આધાર એટલે કે b ની કિંમત આપેલી છે અને ઊંચાઈ h ની કિંમત છે તે શોધવાની છે। તો સૌપ્રથમ તો અહીંયા લખીએ કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર b ગુણ્યા h, જેમાં ક્ષેત્રફળ છે તે 246 છે તો અહીંયા મૂકીએ 246 બરાબર b એટલે કે આધાર જે છે 20 ગુણ્યા h ની કિંમત શોધવાની છે। h સાથે 20 ગુણાકારના સંબંધમાં છે, જો સામેની બાજુ જાય તો ભાગાકારના સંબંધમાં થાય। તો અહીંયા થશે h બરાબર 246 ભાગ્યા 20। 246 ભાગ્યા 20 છે તો 246 ના અડધા કરીએ જો તે થશે 1 2 3 123 છેદમાં 10। 123 છેદમાં 10 એટલે કે એક અંક પછી પોઈન્ટ મૂકીએ તો જે થશે 12.3 સેન્ટીમીટર, એટલે કે આપેલી રકમમાં ખૂટતી માહિતીનું મૂલ્ય 12.3 સેન્ટીમીટર થશે। તો અહીંયા કિંમત મૂકીએ જે થશે 12.3 સેન્ટીમીટર। આ થશે આપણો જવાબ। દાખલા નંબર 2 માં સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે તે 154.5 સેન્ટીમીટર સ્ક્વેર આપેલું છે, આ ઉપરાંત આધાર છે તે શોધવાનો છે અને ઊંચાઈ છે તે 15 સેન્ટીમીટર આપેલી છે। તો સૌપ્રથમ અહીંયા સૂત્ર લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર b ઇન્ટુ h, જેમાં ક્ષેત્રફળ છે એ મૂકીએ 154.5, b એટલે કે આધાર છે તે શોધવાનો છે તો b એઝ ઇટ ઇઝ એમ નામ રાખીએ, ગુણ્યા h એટલે કે 15 સેન્ટીમીટર। હવે b ની કિંમત શોધવી છે તો તેની સાથે 15 ગુણાકારમાં છે, જો સામેની બાજુ જાય તો ભાગાકારમાં આવે। તો અહીંયા થશે b બરાબર 154.5 સેન્ટીમીટર છેદમાં 15 સેન્ટીમીટર। જો આ બંનેના છેદ ઉડાડીએ તો 15 ગુણ્યા 103 એટલે 154.5 આવે, પરંતુ અહીંયા એક અંક પછી પોઈન્ટ છે તો અહીંયા પણ આપણે એક અંક પછી પોઈન્ટ મૂકવો પડે। તો આપેલી માહિતી માટે તેનો આધાર એટલે કે બેઝ b બરાબર 10.3 સેન્ટીમીટર થાય।